બનાસકાંઠા જિલ્લાના તારંગા અંબાજી આબુ રોડ રેલવે પ્રોજેક્ટનું દાંતા તાલુકામાં કામ ચાલી રહ્યું છે। દાંતા તાલુકાના હાથી પગલા ગામે રેલવે પ્રોજેક્ટ અંતર્ગત બ્લાસ્ટની પ્રક્રિયાને લઈને ત્યાંના સ્થાનિકો અને પરિવારો ભયના માહોલમાં મુકાયા છે, તો બીજી બાજુ બાળકો પણ દોડી ગયા અને બપોરને નિયમિત અંતરે બ્લાસ્ટ થાય છે, જેને કારણે હાથી પગલા વિસ્તારમાં રહેતા આદિવાસી લોકોના ઘરો પર અને તેમના ખેતરોમાં પણ આ બ્લાસ્ટના પથ્થરો પડે છે, જેથી તેમને જીવનું પણ જોખમ છે। જ્યારે આ બ્લાસ્ટથી તેમના ઘરોની દિવાલો પણ હલી ગઈ છે અને અનેક દિવાલોમાં તિરાડો પણ પડી ગઈ છે, તો અનેક મકાનો ડેમેજ પણ થયા છે અને જેને કારણે લોકો પરેશાન છે। ત્યારે આ બ્લાસ્ટની પ્રક્રિયાથી તેના પથ્થર ઉડે છે અને પથ્થર ઉડવાથી આ પથ્થર લોકોને પણ ઈજા પહોંચાડે છે। આજે પણ આ બ્લાસ્ટની પ્રક્રિયાથી હાથી પગલા ગામના ગ્રામજનો ભયમાં મુકાયા હતા અને તેમણે આ બ્લાસ્ટ પ્રક્રિયાનો વિરોધ કર્યો હતો। જોકે તારંગા અંબાજી અને આબુ રોડ રેલવે પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે અને તે અંતર્ગત રેલવે લાઇન નાખવાની પ્રક્રિયામાં પહાડોમાંથી આ બ્લાસ્ટિંગ થાય છે અને જેના થકી લોકોને મુશ્કેલીઓ પડે છે। જોકે આ પ્રોજેક્ટના સુપરવાઇઝરનું કહેવું છે કે રેલવે પ્રોજેક્ટના કામમાં બ્લાસ્ટથી જે લોકો તેમના ઘરો અને અથવા ખેડૂતોને જે નુકસાન થયું છે તેનો રિપોર્ટ સરકારને રજૂ કર્યો છે અને તેનું વળતર પણ કંપની ચૂકવે છે। ત્યારે લોકોનું માનવું છે કે પ્રોજેક્ટ સારો છે, ભલે પ્રોજેક્ટનું કામ ચાલુ રહે પરંતુ બ્લાસ્ટ કરવાની પ્રક્રિયા બંધ થાય અને અન્ય કોઈ સંસાધનોથી આ પ્રોજેક્ટનું કામ ચાલુ રહે, જેથી લોકોને મુશ્કેલી ન પડે તેવી મીડિયાના માધ્યમથી રજૂઆતો કરી હતી। साहब हमें अचानक रोटला करता हूँ ये न फराकत है तो हमें शुक्रों दिन नाहिए पेन ढोर नहीं तो बता हमारे अंदर से रही जाए के हमें શું કરીએ તાપમાં જઈને 2-3 કલાક ઊભો રહીએ, ઊભા કરી મૂકે ને બે કલાક જેવા થાય તારે ભૂટકો થાય ને અમે કઈ રીતે નાહીએ, છોકરો લઈને નાહીએ, રોટલા કરતી હોઈએ તો અમે એનવેરે અમાર કૂતરો બગાડી નાખે, કોઈકને તો કમારે ના આવે તો અમે નાહીએ। અચાનક તમારું નામ શું છે? સંપાબેન નાગજીભાઈ તરાળ। બીમાર જેવો હતો સાહેબ, ખાટલામાં ઊંઘી રહેલો હતો, ઓસાતાના બડાકા ચાલુ કર્યા, એ પોલીસ વાળે ભગાડતે તૂટી ગયો, એ ખાટલો બી તૂટી ગયો, મારું બી પણ જોખમ હતું, જામતામ કરીને બસી ગયો હું કાલે। તમારું નામ શું છે? સવજીભાઈ। અમે આ પ્લાસ્ટિક બંધ કરવા માંગીએ છીએ કે ઘણા બધા બીમાર લોકો છે, એ બીમારી લોકો કેવી રીતે ભાગીને જઈ શકે, બીમારી લોકો ભાગીને જઈ શકતા નથી, કેવી રીતે ભાગે 12 વાગ્યાથી ચાલુ કરે છે તે 2 વાગ્યા સુધી રહેવું પડે છે, 2 વાગે એ પ્લાસ્ટિક ચાલુ કરે છે પણ બીમારી લોકો કેવી રીતે ભાગીને જાય। અમુક તો ગર્ભવતી સ્ત્રીઓ છે, ગર્ભવતી સ્ત્રીઓ પણ ભાગીને કેવી રીતે જઈ શકે, એ એટલા માટે અમે પ્લાસ્ટિક બંધ કરવા માગીએ છીએ। મહેરબાની કરીને અમે પ્લાસ્ટિક બંધ કરવા માગીએ છીએ। બ્લાસ્ટિંગથી તમારા ઘરને શું નુકસાન થયું? પ્લાસ્ટિકથી અમારે ઘરનું નુકસાન ઘણું બધું થાય છે। આજુબાજુ અમારા ઘણા બધા ઘરો છે, ઘણા બધા ઘરોને તૂટીને પડી જાય છે, ઘણા બધા નુકસાન થાય છે। અમુક તો ચાલી નથી શકતા, અપંગ છે, એવા ભાઈ બહેનો કેવી રીતે ચાલીને જઈ શકે તેઓને પણ નુકસાન થાય છે અને નાના બાળકો જલ્દી લઈને જઈ શકે નહીં। ઘણા બધા ઘરની અંદર બાળકો હોય તે કી સાથે કેવી રીતે પીઠ ઉપર ચડાવીને કેવી રીતે લઈ જઈ શકે, સેટી દૂર લઈ જઈ શકતા નથી। એટલા માટે અમે પ્લાસ્ટિક બંધ કરવા માગીએ છીએ, કામગીરી બંધ કરવા નથી માગતા પણ અમે પ્લાસ્ટિક બંધ કરવા માગીએ છીએ। અમારી વિનંતી છે, અમે એટલા માટે આ વિરોધ કરીએ છીએ, બીજું કામ ચાલુ કરવાની અમે રજા આપીએ છીએ પણ આ પ્લાસ્ટિક અમારે બંધ કરવાની અમારી વિનંતી છે। તમારું નામ શું છે? મારું નામ બુમડિયા મિરખાનભાઈ રમેશભાઈ। આપણે હાથી પગલા ગામમાં કેન્દ્ર સરકારના રેલવે પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવેલ છે, રેલગાડી કાઢવાની છે, પરંતુ આ કામગીરી ડુંગર ઉપર થાય છે, ડુંગરના લીધે બ્લાસ્ટિંગની એ લોકોને જરૂર પડી પણ નિયમો વિરુદ્ધ બ્લાસ્ટિંગ કરવામાં આવે છે અને એને બ્લાસ્ટિંગ કરવાથી 1 કિલોમીટરના મણમણના પથ્થર એટલે સેટે પડે છે અને જે ઘરો છે નજીકમાં એ તો ભાગી નીચે પડે છે પથ્થરના લીધે। અને એક ભાઈ તો ખાટલામાં ઊંઘેલા હતા, ખાટલામાંથી ઊભો કરતે બાજુમાં આવીને પથ્થર પડી ગયો એટલે ખાટલો ને બાટલો બધો ભાગી ગયો છે અને મરતા બચી ગયા છે। બાજુમાં એક વિક્રમભાઈ
એના સાપરું બોડી ખાલી ઘાસનું સાપરું બોડી પડી રહી છે ત્યાં એમને તો તે કોઈ ઊભા કરીને બહાર લઈ જતા નથી, પણ એને તો પૂરેપૂરો મરવાનો ભય છે જ એને. એટલે મહેરબાન સાહેબ, આ જે બ્લાસ્ટિંગ છે આપણા નીતિ નિયમના સરકારના નીતિ નિયમના વિરુદ્ધનું બ્લાસ્ટિંગ કરવામાં આવે છે, જેથી જબરજસ્ત નુકસાન થાય છે. આ નુકસાનના લીધે બ્લાસ્ટિંગની કામગીરી મહેરબાન કલેક્ટર સાહેબ આનો જે મંજૂરી આપી છે એ રદ કરવાની અને અંદર પેટે જે બ્લાસ્ટિંગ થતું હોય અને પથ્થર ના ઉડતા હોય એવી બ્લાસ્ટિંગ ચાલુ રખાવા મંજૂરી આપવા વિનંતી છે. પરંતુ આ બ્લાસ્ટિંગથી તો 1-1 કિલોમીટર સુધી 1-1 મણના પથ્થર જાય છે, એટલે લોકોના મરવાનો ભય આ પહેરી જ ગયો છે. ગામ લોકો અહીંથી હિજરત કરવા માટે તૈયાર છે અને હવે તો અહીંયા રહેવા જેવું હોય પણ રહ્યું નથી, જેથી વહેલી તકે સાહેબ આ રીતે પ્રોજેક્ટ ચાલુ રાખો પણ બ્લાસ્ટિંગ બંધ કરાવવા વિનંતી છે. बोलिए सर। ये जो किसानों का नुकसान हुआ है पास वालों का, उसके लिए हमने ऊपर एक्शन साहब सीप साहब तक पूरा मैसेज भेज दिया है, फ़ोटो वगैरह सेंड कर दिया है। तो वो सोमवार को आके सर्वे करेंगे। सर्वे करने के बाद में उसका जो भी मुआवजा होगा वो करवाएंगे। और बाकी जानबूझ के तो कोई नुकसान किसी का करना सकता नहीं, ये अनजाने में हुआ है जो। बाकी आपका नाम क्या है? और मेरा नाम मालाराम है, आप यहाँ मैं सुपरवाइजर हूँ साइट पे। ओके।